નામ બોલું તેવું અહીંયા મુખ્ય સ્ટેજ ઉપર આવશો રાકેશભાઈ ઘનશ્યામભાઈ। આપણે સૌ આ કર્મયોગીઓને તાળીઓના નાદ સાથે વધાવતા રહીએ। તાળીઓના નાદ સાથે આપણે વધાવીએ આપણા કર્મયોગીઓને। ત્યારબાદ તાલુકા આરોગ્ય વિભાગમાંથી સુપરવાઇઝર તાલુકા હેલ્થ કચેરીમાંથી શ્રી ચંદુભાઈજી પરમાર કે જેઓ ચોમાસાની અંદર ભારે વરસાદના પાણીમાં બાવળામાં ઓસરતા રોગચાળો ન ફાટી નીકળે માટે આરોગ્ય વિષયક જે પગલાં ભર્યા છે એ બદલ માન્ય મહેરબાન મામલતદાર સાહેબના વરદ હસ્તે સન્માનિત થઈ રહ્યા છે। આપણે તાળીઓના નાદ સાથે વધાવીએ। બાવળા તાલુકાના શિક્ષણ વિભાગમાંથી ગુણોત્સવમાં ખૂબ ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ કામગીરી કરી પોતાની શાળાઓને જિલ્લા અને રાજ્ય સ્તરે આગવું સ્થાન અપાવ્યું છે એવા સીઆરસી કોર્ડિનેટર બલદાણા શ્રી જિગ્નેશ કુમાર પંચાલને સન્માનિત કરવા માટે આપણે માન્ય ટીડીઓ સાહેબ, માન્ય ચેતનસિંહ, માન્ય ચેરમેન શ્રી બાંધકામ સૌ મહાનુભાવોને વિનંતી કરીએ કે સન્માનિત કરે। ત્યારબાદ તાલુકાના તલાટી કમ મંત્રી કલ્યાણગઢ ગ્રામ પંચાયતના શ્રી બુરહાનભાઈ સોડાવાલાને નિમંત્રણ પાઠવીએ કે જેમને ગ્રામ પંચાયતની ગત વર્ષની 98% રકમ એટલે કે 21 લાખની વસૂલાત કરી એક આદર્શ ગામ ઊભું કરી અને વિકાસના કાર્યમાં જોડ્યું છે એવા બુરહાનભાઈ સોડાવાલાને આપણે નિમંત્રણ પાઠવીએ કે તેઓ આવે અને માન્ય તાલુકા વિકાસ અધિકારી સાહેબના વરદ હસ્તે સન્માનનો સ્વીકાર કરે। આપણે તાળીઓના નાદ સાથે વધાવીએ। ત્યારબાદ તાલુકા પંચાયત હસ્તકના તલાટી કમ મંત્રી ગાંગડ ગ્રામ પંચાયત હિતેશભાઈ મકવાણાને નિમંત્રણ પાઠવીએ કે જેઓ ગાંગડ ગામની વસ્તી અંદાજિત 9000 જેટલી છે।